પેટમાં ગડબડ, ગેસ કે પછી એસિડિટી કેટલી સામાન્ય પણ હેરાન કરી દેતી તકલીફ નહીં, આખો દિવસ બગડી જાય છે. પણ શું કોઈને ખબર છે કે આનો ઇલાજ ક્યાંક બહાર નહીં પણ આપણા રસોડામાં જ છે? તો ચાલો આજે કેટલાક એવા જ સરળ સાબિત થયેલા ઘરેલું ઉપચારોને સમજીએ જે તરત જ રાહત આપી શકે છે. પેટમાં કંઈક અજીબ લાગે છે પણ ખબર નથી પડતી કે આ ગેસ છે કે એસિડિટી. થાય છે ને આવું? વિશ્વાસ કરો, આ કન્ફ્યુઝન લગભગ બધાને થાય છે. પણ સાચો ઉપાય કરવો હોય તો પહેલું પગલું એ છે કે બંને વચ્ચેનો ફરક સમજવો. તો ચાલો સૌથી પહેલા એ જ જાણી લઈએ કે આ ગેસ અને એસિડિટી આખરે છે શું. કારણ કે એકવાર પ્રોબ્લેમ શું છે એ સમજાઈ ગયું ને તો સમજો કે અડધી મુશ્કેલી તો ત્યાં જ હલ થઈ ગઈ. જુઓ, તફાવત એકદમ સિમ્પલ છે. ગેસ એટલે શું? પેટમાં ફસાયેલી હવા, જે પેટ ફૂલવાનું અને બેચેનીનું કારણ બને છે. અને એસિડિટી એ છે પેટમાં બનેલો એસિડ, જ્યારે ઉપર તરફ આવીને છાતીમાં બળતરા કરે તે. ટૂંકમાં એક છે દબાણ અને બીજી છે બળતરા. ઓકે, તો સમસ્યા શું છે એ તો સમજાઈ ગયું. પણ સવાલ એ છે કે આ થાય જ કેમ છે? ચાલો હવે એના મૂળ કારણો શોધીએ. કારણ કે જો મૂળને જ પકડી લીધું તો ઇલાજ લાંબા સમય સુધી ટકશે. એસિડિટી માટે તો ઘણીવાર આપણી જ અમુક આદતો જવાબદાર હોય છે. જેમ કે જમવાનું કોઈ ટાઈમ નહીં, ખૂબ તીખું તળેલું ખાવાનું, કે પછી આખો દિવસ ટેન્શનમાં રહેવું. આ બધું મળીને પેટમાં જાણે એસિડ બનવાની ફેક્ટરી જ ચાલુ કરી દે છે. હવે ગેસના કારણો થોડા જુદા છે. જેમ કે ઉતાવળમાં જમતી વખતે હવા ગળી જવી, અથવા તો અમુક ખોરાક જેમ કે કઠોળ જે આંતરડામાં જઈને ગેસ બનાવે છે. અને હા, કબજિયાત પણ ગેસ ફસાઈ જવાનું એક મોટું કારણ છે. ચાલો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હતા. એવા સરળ, અસરકારક અને ઘરમાં જ હાજર હોય એવા ઉપાયો જે તમને તરત જ રાહત આપી શકે છે. તો સૌથી પહેલાં આપણે ફોકસ કરીશું ગેસ પર. અને શરૂઆત કરીએ આપણા રસોડાના સુપરસ્ટાર અજમાથી. એની પાછળનું સાયન્સ પણ મજેદાર છે. એમાં થાઇમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે પાચન માટે જરૂરી રસને એક્ટિવ કરે છે. બસ પાચન સુધર્યું એટલે ગેસમાંથી તરત જ છુટકારો. ત્યાર પછી આવે છે જીરું. જરા વિચારો, જીરામાં જે સુગંધિત તેલ હોય છે ને એ પેટના જકડાઈ ગયેલા સ્નાયુઓને રિલેક્સ કરે છે. અને જેવો સ્નાયુઓને આરામ મળે, ફસાયેલી હવાને બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે. એટલે જીરાનું પાણી આટલું અસરકારક છે. હવે હિંગની વાત કરીએ. આ તો એકદમ પાવરફુલ ઉપાય છે. એ પેટના સ્નાયુઓના જે ખેંચાણને કારણે ગેસ ફસાયો હોય એના પર સીધી જ અસર કરે છે. ખેંચાણ દૂર થાય અને તરત જ રાહત મળે. ક્યારેક સૌથી સહેલો ઉપાય જ સૌથી સારો હોય છે. બસ ધીરે ધીરે એક ગ્લાસ હૂંફાળું પાણી પીઓ. આનાથી આખા પાચન તંત્રને ગતિ મળશે અને ગેસને બહાર નીકળવાનો રસ્તો સરળ થઈ જશે. અને હવે લસણ. આ તો સીધું પ્રોબ્લેમના મૂળ પર જ વાર કરે છે. તે આંતરડામાં જે ખરાબ બેક્ટેરિયા વધુ પડતો ગેસ બનાવતા હોય તેમને કંટ્રોલ કરે છે. એમ કહી શકાય કે આ એક પ્રકારની આંતરિક સફાઈ છે. તો આ તો થઈ ગેસની વાત. હવે ચાલો આપણું ફોકસ શિફ્ટ કરીએ એસિડિટી પર. એસિડિટીની બળતરામાં તરત જ રાહત માટે શું? ઠંડુ દૂધ. એના બે મોટા ફાયદા છે. એક, એમાં રહેલું કેલ્શિયમ વધારાના એસિડને શાંત પાડે છે. અને બીજું, એની ઠંડકથી બળતરામાં તરત જ આરામ મળે છે. તુલસીનું કામ કરવાની રીત તો અદ્ભુત છે. તે પેટની અંદર એક રક્ષણાત્મક પડ એટલે કે મ્યુકસ બનાવવામાં મદદ કરે છે. આ પડ પેટની દિવાલને એસિડની આક્રમક અસરથી બચાવે છે. જાણે એક સેફ્ટી કવચ બનાવી દે છે. વરિયાળી એટલે જમ્યા પછીનો બેસ્ટ ફ્રેન્ડ. એટલે જ આપણા ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાનો રિવાજ છે. એ પાચનમાં તો મદદ કરે જ છે, પણ સાથે સાથે એસિડિટી અને ગેસથી થતા પેટના ફૂલાવામાં પણ રાહત આપે છે. ગોળ પણ એક તીરથી બે નિશાન લગાવે છે. એની આલ્કલાઇન પ્રકૃતિ એસિડને ન્યુટ્રલ કરે છે અને એમાં રહેલું મેગ્નેશિયમ પાચન ક્રિયાને વધુ સારી બનાવે છે. કેળું એટલે કે કુદરતનું પોતાનું એન્ટાસિડ. એ પેટની દિવાલ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે, જે એને એસિડની ખરાબ અસરોથી બચાવવામાં મદદ કરે છે. તાત્કાલિક ઉપચાર તો ઠીક છે, પણ શું એવું કંઈક ન થઈ શકે કે આ પ્રોબ્લેમ વારંવાર થાય જ નહીં? બિલકુલ થઈ શકે છે. લાંબા ગાળાની રાહત માટે નિવારણથી વધુ સારું કંઈ નથી. ચાલો જોઈએ કેવી રીતે. બસ જમવાની રીતમાં આ 3 નાના ફેરફાર અને જુઓ કમાલ. નાના નાના ભોજનથી પેટ પર બોજ ઓછો પડે છે. જમતી વખતે પાણી ન પીવાથી પાચક રસો બરાબર કામ કરે છે
અને ધીમે ધીમે ચાવવાથી વધારાની હવા પેટમાં જતી અટકે છે. ખાલી ખાવા પીવાનું જ નહીં, પણ આપણી જીવનશૈલી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. નિયમિત કસરત કરવી, જમ્યા પછી તરત ન સૂવું અને સ્ટ્રેસ મેનેજ કરવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં બહુ જ મોટી મદદ મળે છે. હવે એક ખૂબ જ જરૂરી વાત. આ ઘરેલું ઉપચારો સામાન્ય તકલીફો માટે છે, પણ જો લક્ષણો સતત રહે, ગળવામાં તકલીફ થાય, વજન ઘટવા લાગે, મળ કે ઉલટીમાં લોહી દેખાય અથવા છાતીમાં ખૂબ દુખાવો થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી જાણકારી પછી હવે વિચાર એ કરવાનો છે કે આપણા પોતાના પાચન સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આજથી કયો એક નાનો પણ મક્કમ ફેરફાર આપણે અપનાવીશું.